દીકરીને આશા હોય છે તમે તો બાપનું ઘર છે, પણ દક્ષ મહારાજે મોઢું ફેરવી દીધું છે. અને બહેનો મળે તો સાદર ભરે અમૃત વિષ બને, પણ એક વસ્તુનો બાબાએ બચાવ કર્યો, સાદર ભલે મિલી એક માનસ. આ દુનિયાની અંદર બધા જ રૂઠે, પણ આપણા સાહિત્યકાર કહે છે કે માં કદી માં મળી દીકરીને બહાર કરી કે દીકરી કહે માં, ત્યારે સતીને માં કહે કે દીકરી તારે અહીંયા ન આવવું જોઈએ, જા તારા પતિનું અપમાન થાય ત્યારે ન હોય દીકરી. માં જા વાત કરી ગઈ ને સતી રડી પીડા કે મને બધું જ મળી ગયું. સંસારમાં સાહેબ બધાએ ઉઠે પણ માં ન ઉઠે. માટે કવિને કેવું પડે મોઢે બોલું માં મને હાચે નાનપણ સાંભળે, પછી મોટપટની મજા એ તો કડવી લાગે. પુત્ર કુમાત્ર બની શકે, માતા માતા કદી ન બને. માં કદાચ તમને ગાળ આપે ને તો સંતો તો એમાં આશીર્વાદ હોય છે. બધાને ખુશ કરો, ભગવાનને પણ ખુશ કરવા જાઓ. માં જો ખુશ ન હોય ને તો ભગવાન તમારી પૂજા સ્વીકારતા નથી. માટે સાહિત્યકાર કહે ઉમરાવાળાને ખુશ કરો તો ડુંગરાવાળી ખુશ થશે, નકર ડુંગરાવાળી કોઈ ખુશ થતી જ નથી. એક પતિ પત્ની, એનો 7 વર્ષનો એક નાનો બાળક એ મેળામાં લઈને જાય છે. પુષ્કળ ગીર્દી હતી. પિતાને એમ કે દીકરો એની માના આંગળીએ છે, માને એમ કે બાપના હાથમાં છે. પુષ્કળ ગીર્દી હતી. એ બાળક જુદું પડી ગયું, 7 વર્ષનું બાળક. એ માં ચારે બાજુ ગોતે છે કે મારા લાલાને જોયો, મારા લાલાને કોઈ જોયો છે. દીકરો ક્યાંય મળતો નથી. અને જેમ જેમ 1 કલાક 2 કલાક જવા લાગી અને માની આંખમાંથી સોદાર આંસુ વહે છે, મારો દીકરો મારો દીકરો મારો દીકરો. અને જેમ સમય વધવા લાગ્યો 4 કલાક 5 કલાક, ત્યાં તો માને કપડાનું પણ ભાન ન રહ્યું. બધાને ભટકાતી જાય, પૂછતી જાય કે મારા લાલાને જોયો, મારા લાલાને કોઈ જોયો, મારા લાલાને જોયો. માં કલ્પા કરે છે. ઘણો સમય વીત્યો. કોઈ સજ્જન વ્યક્તિએ કીધું બેન તમે એલાઉન્સ કરાવો, કદાચ તમારો દીકરો મળી જાય. અને એલાઉન્સ કર્યું અને બાદ જોડે એક પુત્ર મળી ગયો. અને કહ્યું તમારા પુત્રને લઈ જાઓ. ત્યારે એ માં દોડતી આવે, એને કપડાનું ભાન નથી, આંખમાંથી આંસુ પડે, મારો દીકરો મારો દીકરો. અને દીકરાને ચુંબન કરવા લાગી અને માં ભેટી ગઈ છે. ખૂબ રડી. આ પુરુષ રડતો નથી ત્યાં સુધી, પણ દીકરો મળી ગયો. માં અને દીકરો જ્યારે મળે ને પછી આ પુરુષ બહુ રડ્યો છે. એની પત્ની કહે હવે તો આપણો લાલો મળી ગયો છે, તમે શું કામ રડો છો? કહે આપણો લાલો મળી ગયો ને એટલે હું નથી રડતો. હું જોઉં છું તારો 7 વર્ષનો લાલો 7 કલાક થઈને ને હવે જો થોડે સમયમાં તારો દીકરો તને ન મળત તો કદાચ તું
મારી કઈ દશા છે મારી મારી. તારે મારી સાથે રહેવું હોય તો રે, હું ને મારી માં બાબા સાહેબ માટે કહ્યું ને કેવું પડે. મીઠા મધુને મીઠા ભગવાન ખુદ બોલે છે અયોધ્યા કાળની અંદર એ જ પુત્ર બળભાગી છે જે માતા અને પિતાના કહ્યા અનુસાર ચાલે છે. એ બળભાગી પુત્ર છે. સુજનની સોઈ સુત બળભાગી જોની કુમાર રાત જાય તો દિવસ જાતો નથી, દિવસ જાય તો રાત જાતો નથી. અને ખાતરી સાથે કહું છું, એ ગામડાના એ ગરીબ લોકો મજૂરી કરતા છે ને એના મા બાપ કોઈ વૃદ્ધાશ્રમમાં નહીં હોય. જેને ઘરે મિલ ચાલતી છે ને એના મા બાપ વૃદ્ધાશ્રમમાં છે. એવું તો તમે શું પત્નીમાં જોઈ જાઓ છો કે માને છોડી દો છો. યાદ રાખજો, માનું હૃદય ભેળું તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકશે. માં મૃત્યુ પામે ને તો એનો દેહમાંથી પણ એ દીકરા પર આશીર્વાદ નીકળે છે. આ માં દીકરાની નજર માં ઉપર ગઈ. વિચાર કર્યો કે માનું કાળજું કાઢી લો. અને એ નિષ્ઠુર બની વ્યક્તિ અને કટાર ભોગી માનું કાળજું કાઢી દીધું. હાથમાં કાળજું લઈ સ્ત્રીને આપવા જાય છે. અને બારે સંજોગે રસ્તામાં પથ્થર આવે કે પુરુષ પડે છે. માનું કાળજું પણ પડી જાય હાથમાંથી. દડતું દડતું માનું કાળજું બોલે, દીકરા ખમ્મા બાપ
જે ઘરની